परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परम कृपालु, हे परमात्मा, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री परमात्मने नमः। नमस्ते स्ते जगत कारणाय। नमस्ते चित्ते सर्वलोकाश्रयाय। नमो द्वैत तत्वाय मुक्ति प्रदाय। नमो ब्रह्मणे व्यापिने शाश्वताय। अर्थात जेणे आ दुनिया बनावी छे ते भगवान ने આપણે नमस्कार करिए, तथा जे दुनिया चलावे छे तेने तथा ए सत्य ने प्रणाम करिए छीए। जे सत्य मुक्ति अपनार छे ते આપણે એ અનંત સર્વોચ્ચ સ્વને પ્રણામ કરીએ છીએ, જે સ્વ બધા જ ક્ષેત્રોમાં વ્યાપ્ત છે, રહેલ છે। वाला भक्तों, परम श्रोताओं, आप
સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. લંબોદરમ પરમ સુંદરમ એકદંતમ રક્તાંબરમ ત્રિનયનમ પરમં પવિત્રમ ઉદયત દિવાકર કરોજવલ કાયકાંતમ વિઘ્નેશ્વરમ સકલ વિઘ્નમ હરણમ નમામિ. ગણેશજીને એક જ દાંત છે. હાથી એમનું મસ્તક પધરાયું હતું ને ગણેશજી ઉપર. હાથીને બે દાંત હોય છે આગળના, પણ ગણેશજીને એક દાંત, એક દંતાય કહેવાય છે. એક દાંત વાલા ભક્તો એવું કહેવાનું થાય છે પંડિતોનું કે પરશુરામજીએ તોડી નાખ્યો હતો. હા, ગણેશજી એમની પણ દિવ્ય કથા આવે છે વાલા ભક્તો. આપણે મંગલમ સર્વ મંગલમ આ પ્રભુ એમનું સ્મરણ કરીએ એટલે બધું જ મંગળ થાય છે. પ્રાર્થના એ પ્રભુને બહુ પ્રિય છે વાલા ભક્તો. ભગવાન એમને ભક્તો હંમેશા કહે છે, હે પ્રભુ, તુજે વાસુતા
तेरे भक्त का कभी तन्हा मुझे न छोड़ना। मैं भटक ही जाऊंगा राह में, मैं भटक ही जाऊंगा राह में। तू न साथ मेरे चला मगर मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। किसी राह पे किसी मोड़ पर कहीं चल न देना दिल तोड़ कर, मेरे हम सफर, मेरे हम सफर। हे भगवान, भक्त हमेशा भगवान ने कहे ये सफर ही मेरी हयात है, ये सफर ही मेरी हयात है। मेरा हम सफर तेरा साथ है, नहीं जूझतजू किसी और की, नहीं जूझतजू किसी और की। मेरी जन्नत तो है तेरा दर, मेरी जन्नत तो है तेरा दर। किसी हाल में किसी बात पर कहीं चल न देना तू छोड़ कर, मेरे हम सफर, मेरे हम सफर। हे भगवान, किसी रोज तुझसे बिछड़ के मैं, किसी रोज तुझसे बिछड़ के मैं तुझे ढूंढता फिर उधर बदर। तेरा साथ है तो है जिंदगी, तेरा साथ है तो है जिंदगी। तेरा प्यार है तो है रोशनी, तेरा प्यार है तो है रोशनी। कब सांस रुक जाए क्या पता, कब सांस रुक जाए क्या पता, कब मौत आ जाए क्या खबर। मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। भक्त કહે છે, હે ભગવાન, હે પ્રભુ परम कृपाळु, तेरा रंग साया बहार का, तेरा रंग साया बहार
का, तेरा रूप आईना प्यार का, तेरा रूप आईना प्यार का। ભગવાન કહે છે હે પ્રિય ભક્ત, ભગવાન બી જવાબ આપે છે ભક્તને ભક્તિના કારણથી। तुझे आ नजर में छुपा लूं, तुझे आ नजर में छुपा लूं, तुझे लग न जाए दुनिया की नजर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर। वाला भक्तो, प्रभु ने बहु ज प्रिय છે। સ્તુતિ પ્રાર્થના પ્રભુ એનાથી રાજી થાય છે। એટલે તો આ પ્રભુ એનો દરેક જગ્યાએ બધા જ પ્રભુનો એમની લીલાને જાણે છે। મોટે ભાગે બધા પ્રભુનું સ્મરણ જ કર્યા કરે છે। અને એમ કહેવાય છે કે तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भये सब जग जाना, युग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जान। चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। અને પ્રભુ તો આ કેવી કરુણા કરવા વાળા છે। હા, ભક્તિ કરીએ તો પ્રભુની કૃપા ચોક્કસ થાય છે। અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અશ્વર દીન जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। આજે આપણે આ કથાના માધ્યમથી વાલા ભક્તો શનિદેવને કથા સંભળાવીએ છીએ। એટલે આ કથાના માધ્યમથી શનિદેવ એમને રાજી કરવાનો મંગલ એવો સંકલ્પ છે। રામ જન્મ આજે અને પ્રભુનું પ્રાગટ્ય થશે વાલા ભક્તો। અને આપણે મોબાઈલમાં મિસ કોલ કર્યો હતો ને, એનો સંપર્ક તો નથી થયો। કોનો? આ કૃષ્ણનો। પણ એને સમાચાર મોકલ્યા છે આપણને બધાને કે ચોક્કસ આજે આ કથાના માધ્યમથી કૃષ્ણ પ્રાગટ્ય પણ થશે, કૃષ્ણ પણ આવશે જ। એવા આ કથાના માધ્યમથી આપણે બધા પ્રભુને રાજી કરવાના છીએ।
વિષ્ણુ ભગવાન એમને સ્તુતિ પ્રિય છે. એમને સ્તુતિ બહુ પસંદ પડે છે. આ પ્રભુ એમની કૃપા તો જ આપણે યાદ કરી શકીએ. ત્રિકૂટ નામનો એક પર્વત અને એને 3 ટૂંક, એક લોઢાની, એક સોનાની, એક ચાંદીની, આ 3 ટૂંક આવી એટલે એનું નામ ત્રિકૂટ પર્વત તરીકે બધા ઓળખે છે. એની તળેટીમાં એક તળાવ, તળાવમાં બધા પશુઓ પક્ષીઓ આવે, આનંદ કરે, સંતુષ્ટિ અનુભવે, જલ ક્રીડા કરે, જલપાન કરે. એક ગજેન્દ્ર અને એના 2 બાળકો, એક પત્ની ઈ પણ આવે. આ ગજેન્દ્ર બહુ બળવાન હતો, એને બળનું બહુ અભિમાન હતું વાલા ભક્તો. એટલે બધા બીજા પ્રાણીઓ પણ એનાથી ડરતા હતા. પણ અભિમાનના કારણથી બહુ ત્રાસ ફેલાવતો હતો આ ગજેન્દ્ર. આવું સમાજમાં પણ હોય છે. ઘણાની પાસે બહુ ધન તો અને સત્તા, જૂથ બળ, તો એનાથી પણ બધા બીતા હોય છે, એને બધા હાજી કરતા હોય છે. પણ વાલા ભક્તો, એને પણ અભિમાન આવે તો આવા ગજેન્દ્ર જેવા, આવા બળવાન, બુદ્ધિમાન, જૂથવાન, સત્તાવાન, પૈસાવાન, તો એને આવે અભિમાન, તો એને પણ ભગવાન શિક્ષા તો કરે જ છે. અભિમાન એ જરા પણ યોગ્ય નથી. આજે આપણે એવી જ બધી કથાઓ કહેવાની છે કે અભિમાન કરવાથી કેવું પરિણામ આવે છે. ગજેન્દ્ર એનો તળાવમાં એક મગર હતો, એમણે પગ પકડી લીધો લાગ જોઈને. ગજેન્દ્ર એને કષ્ટ થવા માંડ્યું. વાલા ભક્તો, ગજેન્દ્રને તકલીફ પડવા લાગી. ગજેન્દ્રને તો પોતાનું મૃત્યુ હવે દેખાવા માંડ્યું છે. કોઈ બચાવી ન શક્યા. પત્ની, એના બાળકો. ગજેન્દ્ર હવે પ્રભુને યાદ કરે, પ્રાર્થના કરે. જગતમાં આવું જ બને છે વાલા ભક્તો. દિવ્ય બોધ એવો છે કે જ્યારે આપણે બધાને પણ ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે એ તારે જવાની,
સગું કુટુંબ તારું ભેગું મળી અને ચમચી પાણી પાવાની. પાણીની જરૂર નહીં હોય છતાંય જે કોઈ આવશે એ લ્યો બાપા પાણી લ્યો, ચમચી ચમચી પાણી પાઈ. અને પછી તો લોટ પાણીનો લાડવો મૂકશે, લોટ પાણીનો લાડવો મૂકશે. જરૂર હશે નહીં તારે એ ખાવાની, 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ એ કાઢી જવાની. એ લાકડા ભેળો બાળી દેશે, હશે ઉતાવળ એને નાવાની. હાડકા લઈને હાલતા થશે પછી તારી રાખ ઉડી જવાની. બહારથી બધાય દેખાવ મોકાણ કરીને આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની. એ પ્રાણની સગી છે આ દુનિયા, ભલા તને ઘડીકમાં ભૂલી જવાની. આવી આ દુનિયા છે વાલા ભક્તો. જબ તક જી હૈ તો જહાં હૈ, પ્રાણ નથી તો પછી કોઈ નથી. કઠણ જાત છે કણબીને મરણ મોટે રામાન. પણ સંતો એ મરણને આ બહુ માન સન્માન આપે છે. અને કઈક રાણા ને કઈક રાજીયા, એ જીવાલા કઈક રાણા ને કઈક રાજીયા. છોડી હાલ્યા રે સંસાર, હેતે હરીનો રસ પીજ્યો. માનવ કહે મેં કરું અને કરતલ બીજો હોય. આદર્યા તારા અધૂરા રહે, એ આપણા હરિ કરે સો હોય. પ્રભુ કરે એ જ થાય હો વાલા ભક્તો. આ ભક્તને અભિમાન એ ભગવાન તરત જ દૂર કરે છે. બાકી તો દૈત્ય, રાક્ષસ, શેતાન, અભક્ત એવા એવા બધા હોય છે ને જીવ, તો એને અભિમાનમાં વધારો કરે છે કે તો જ પાપ કરે ને. એ પછી આપણે કથામાં કહેવાનું જ છે. આજે કંસના અભિમાનમાં વધારો કર્યો, પાપ કરે એવું કર્યું છે. ગજેન્દ્ર એમણે પ્રભુની સ્તુતિ કરી છે કે પ્રભુ અત્યારે નહીં બચાવો તો ક્યારે બચાવશો? આ પ્રાણ નીકળી જાય પછી પ્રભુએ ગરુડારૂઢ થઈને અતિ ઝડપથી બચાવવા નીકળી ગયા છે ભક્તને. ગરુડની ગતિ પણ ઓછી પડી. ગરુડને અભિમાન આવ્યું વાલા ભક્તો કે પ્રભુ હું આપને લઈ જાઉં ભક્ત પાસે અને તો તમે એને બચાવી શકો છો ને. આવું અભિમાન. એટલે પ્રભુને ખબર પડી ગયો આ જો અભિમાન આવે તો શું થાય. પ્રભુએ ત્યાગ કરી દીધો કે મારે નથી જરૂર તારી. પ્રભુ ત્યાગ કરી દે ભક્તનો ભાઈ. અભિમાન નથી સારું. અને ગરુડ એ તો ઝડપથી ઉડે, પ્રભુ ચાલે.
અને છતાંય ગરુડ પ્રભુ ચાલે છે તોય એટલી ઝડપથી ચાલે કે ગરુડની ગતિ ઓછી પડે છે. આવા પ્રભુ છે. ગરુડનું અભિમાન ઉતરી ગયું કે પ્રભુ તો આટલી બધી ગતિથી પહોંચી શકે છે ભક્ત પાસે. અભિમાન જાય એટલે પાછા પ્રભુ સ્વીકાર કરે છે. ગરુડનો પાછો સ્વીકાર કર્યો, અભિમાન ગયું. એટલે આવો સિદ્ધાંત ભાગવતકારોએ આપણને સમજાવવાનો કે આપણે અભિમાન છોડીશું તો પ્રભુ આપણો સ્વીકાર કરશે. વાલા ભક્તો, ગરુડ લેન્ડિંગ કરે ત્યાં સુધી પ્રભુએ રાહ નથી જોયો. હા, એ તો હજી ઉપર હતું ત્યાં જ પ્રભુએ કૂદકો મારી દીધો અને બચાવવા માટે સૌથી પહેલા વહેલા સુદર્શન ચક્રથી મગર એને વધ કરી સદગતિ આપી છે. પ્રભુએ સૌથી પહેલા સદગતિ પ્રભુ એને આપે છે કે જે ભક્તને માન આપે, ભક્તના ચરણ મારીએ, ભક્તનો પગ પકડે, એને પ્રભુ સૌથી પહેલા કૃપા કરે છે. એવું કથામાં કહેવામાં આવ્યું છે. ગજેન્દ્રએ તો બહુ સ્તુતિ કરી છે પ્રભુને. આપણે તો એવી સ્તુતિ ન કરી શકીએ. અંતઃકરણમાંથી અવાજ નથી નીકળતો. એટલું બધું કષ્ટ, આ દુનિયાનો રંગ આપણને આ નથી ઉતરતો. વાલા ભક્તો, એ ગજેન્દ્ર અગાઉના જન્મમાં ચિત્રગુપ્તના નામે રાજા હતો. ચિત્રગુપ્ત રાજાએ અભિમાનના નશામાં પોતાનો વિવેક ગુમાવી એક અંગીરા ગોત્રના ઋષિનું અપમાન કરેલું. તેથી ઋષિના શ્રાપથી આ ચિત્રગુપ્ત રાજા હાથી બની ગયો છે. અને આ મગર એ એક ગંધર્વ હતો. આ ગંધર્વએ એક ઋષિ સ્નાન કરવા ગયા ત્યારે ઋષિની ઠેકડી કરી હતી, મજાક કરી હતી, હાંસી ઉડાવી હતી. આ ઋષિએ ગંધર્વને શ્રાપ આપેલો કે તું મગર બની જા. એટલે એ મગર એ અગાઉના જન્મમાં ગંધર્વ હતો. ક્યારેય કોઈની ઠેકડી ઉડાડવાની એ આપણને શું અધિકાર? ભક્ત ક્યારેય કોઈની ઠેકડી ન કર્યો, એને અભિમાન હોય જ નહીં. ઠેકડી કોણ તમારી ઉડાડે? કે જેને અભિમાન છે એ તમારી સામે જોઈને દાંત કાઢે, તમારી એવી અવળી અવળી વાતો કરે, જાણે પોતે મોટા નવાબ. પણ પ્રભુ એને પહોંચી જાય છે. પ્રભુને ખબર પડી જાય છે. પ્રભુ એને શિક્ષા કરે જ છે. વાલા ભક્તો, બીજી એક કથા એવી કહેવામાં આવી છે કે આ ગજેન્દ્ર અગાઉના જન્મમાં ઇન્દ્રધનુ રાજા હતો. એમણે સંતોનું અપમાન કર્યું. સંતોનું કે ભક્તોનું અપમાન ન કરાય. આપણને અભિમાન નડતું હોય તો આપણે એને માન સન્માન ન આપો, એમને વંદન ન કરો સંતો અને ભક્તોને, તો કાંઈ નહીં ભાઈ, પણ એનું અપમાન તો ન કરો.
અપમાન કરશો એટલે તમે દોષિત અને તમારે સજા, પછી સજા નહીં સહન થાય. આ સંતોનું અપમાન કર્યું. સંતો અને ભક્તો તો કાંઈ નથી બોલી શકતા, એ જ સંતો. પણ અગસ્ત્ય ઋષિને ખબર પડી કે આ રાજા એને આવું કરે છે, સંતો અને ભક્તોનું અપમાન. તો અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો છે ઇન્દ્રધનુ રાજાને કે તું હાથી બની જા. એટલે આ હાથી બની ગયો છે. આવી પણ કથા કહેવામાં આવી છે વાલા ભક્તો. એકવાર ઇન્દ્ર એ ભ્રમણ કરતા હતા. દુર્વાસા ઋષિ ગુરુ એ આકાશ માર્ગેથી આવતા હતા. દુર્વાસા ઋષિએ સન્માન કર્યું ઇન્દ્રનું. એક પુષ્પની માળા અર્પણ કરી આશીર્વાદ સ્વરૂપે. પણ હવે જુઓ વાલા ભક્તો, અભિમાન. આ રાજાને ઇન્દ્રને અભિમાન આવ્યું. માળા અર્પણ કરી ઋષિએ, એનું અપમાન કર્યું માળાનું. તો ઋષિનું અપમાન થયું. માળા હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધી. ત્યાંથી નીચે પડી અને પગમાં કચડાઈ ગઈ. ઋષિથી સહન ન થયું. દુર્વાસા ઋષિ ગુસ્સે થયા અને શ્રાપ દીધો છે ઇન્દ્રને કે તમને આટલું અભિમાન, તમારી સંપત્તિ, તમારો વૈભવ, એનું તો તમે સંપત્તિ બધી જતી રહેશે. તમે ભીખ માંગતા થઈ જશો. અને પછી દૈત્યોએ યુદ્ધ કર્યું. ઇન્દ્રને બધું ઇન્દ્રનું લૂંટી લીધું. ભીખ માંગતા થઈ ગયા ઇન્દ્ર અને દેવો અને બધા. હવે શું કરવું? ઇન્દ્ર એ તો મૂંઝાણા, દેવો પણ મૂંઝાણા. ત્યારે પ્રભુ પરમાત્મા આદિશક્તિ એમને ઉપાય પૂછ્યો છે ઇન્દ્રએ, દેવોએ. ત્યારે હંમેશા પ્રભુ આદિશક્તિ એ તો આ રાક્ષસોને મદદ ન કરે, દૈત્યોને મદદ ન કરે, એ તો ભક્તોને જ મદદ કરે. એટલે ઇન્દ્રને રસ્તો બતાવ્યો છે, દેવોને રસ્તો બતાવ્યો છે પ્રભુએ કે તમે એને યુદ્ધ કરીને જીતી નહીં શકો. એની પાસે બધા હથિયારો, સૈન્ય. તો તમે એક કામ કરો, એની સાથે સમાધાન કરો. દૈત્યો અને તમે બધા સાથે મળી અને સમુદ્રનું મંથન કરો. એમાંથી અમૃત નીકળશે મંથન કાર્યથી. અને એ અમૃત હું તમને પાન કરાવીશ. તમે અમર બની જશો. પછી તમે દૈત્યોની પાસેથી તમારું બધું લઈ શકશો, દૈત્યોનો વધ કરી શકશો. આવી પ્રભુએ યોજના બતાવી છે. અને મંદરાચલ પર્વત એવડો વિરાટ, એટલો બધો ઘેરાવામાં. સમુદ્રને આમ મંથન કરવું હોય તો કાંઈ નાનકડું એવી મથની ન ચાલે ને. આ વિરાટ સમુદ્ર
એવડો કલ્પના ન થાય, શબ્દો નથી વાલા ભક્તો, કે મંદરાચલ પર્વત કેટલો વિસ્તારમાં હો. પણ પ્રભુની લીલા, ગરુડજીને આજ્ઞા કરી, ગરુડજી આ મંદરાચલ પર્વતને ઉપાડી સમુદ્રમાં મૂક્યો. પછી ગરુડજીને વિદાય કર્યા. વાસુકી નાગ, એ નાગે પણ કેવો, એટલો લાંબો, એટલો લાંબો, એટલો લાંબો, એવડું મોટું દોરડું થાય, આખા પર્વતને વીંટાળી અને બે છેડા રીએ. એક છેડો ખેંચે તો આમ હાલે, બીજો છેડો ખેંચે તો આમ હાલે. આમ આવું મોટું દોરડું વાસુકી નાગનું બનાવ્યું છે. આ તો પ્રભુ, નહીતર સમુદ્રનું મંથન કરવું એ બહુ અઘરું કામ છે. પ્રભુ વગર, એની કૃપા વગર આ ન થઈ શકે. જગતમાં આપણે બધાને પણ પ્રભુની કૃપા વગર, એની દયા વગર આપણું કોઈ કાર્ય આપણે ન કરી શકીએ. એટલું બધું કઠિન છે આ જગત, એમાં રહેવું અને જગત પાસેથી કાંઈક અમૃત તત્વ મેળવવું એ બહુ અઘરું છે વાલા ભક્તો. મંથન કાર્ય શરૂ કર્યું. દેવો એ વાસુકી નાગના મુખ પાસે ઊભા રહી ગયા. ત્યારે દૈત્યોએ કીધું કે અમારે ન્યા ઊભું રહેવું છે, તમે અહીંયા પૂંછડા પાસે આવી જાઓ. દેવોને જરૂર હતી તો અને પૂંછડા પાસે આવી ગયા. પણ મંથન કાર્ય શરૂ થયું, વાસુકી નાગનું કષ્ટ વધ્યું. આખા સમુદ્રને અને પર્વતને વલોવવો, મંથન કરવું બહુ અઘરું પડે. આ પ્રભુ જ કરાવી શકે. વાસુકી નાગ, એમનો ઉચ્છ્વાસ બહાર નીકળવા માંડ્યો અને દૈત્યો બધા ઊભાતા મુખ પાસે એ કાળા 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 થઈ ગયા. હવે દેવોને ખબર પડી કે પ્રભુ મદદ કરે છે. મંદરાચલ પર્વત, આ મંથન કાર્ય થયું ને શરૂ, એટલે નીચે ઉતરવા માંડ્યો. સમુદ્રને તો તળિયું નથી, તળિયું હોય તો કાંઈક આધાર આપે તો ટકી રહીએ. એ તો નીચે ઉતરે, હવે ડૂબી જાય. શું કરવું? પ્રભુએ કૃપા કરી છે. પ્રભુએ કચ્છપ અવતાર, કાચબાનો અવતાર ધારણ કર્યું છે વાલા ભક્તો. અને વિરાટ, સમુદ્ર કરતા વિરાટ, પર્વત કરતા વિરાટ કાચબો સમુદ્રમાં જઈ નીચેથી પોતાના પીઠ ઉપર આખો પર્વત એને રોકી રાખ્યો અને હવે નીચે ઉતરતો અટકી ગયો. કાચબો પાણીમાં તરી શકે. પીઠ ઉપર એવડો મોટો પર્વત પણ એ રોકી રાખ્યો છે. મંદરાચલ પર્વત સમુદ્રમાં, અને પ્રભુને આવું કાર્ય કરવું હતું માટે આવો અવતાર લીધો છે. કચ્છપ અવતાર, કાચબાનો અવતાર. પ્રભુને જેવું કાર્ય કરવાનું એવો અવતાર ધારણ કરે છે વાલા ભક્તો. ઉપરથી પણ પર્વતને વજન તો આપવું પડે, નહીતર ઉપરથી પર્વત
એમ ડોલવા માંડે તો મંથન કાર્ય ન થાય વાલા ભક્તો. એટલે ઉપરથી પણ વજન આપવા પ્રભુએ અજીત અવતાર ધારણ કર્યો છે અને ઉપર પ્રભુ બિરાજમાન થયા છે. હવે સમુદ્ર મંથનનું કાર્ય સરળ બન્યું છે. સમુદ્ર મંથન એમાંથી ઝેર નીકળ્યું અને ઝેર એનું શું કરવું? તો ઝેર માટે તો બધાય દૈત્યો તો મૂકીને ભાગી ગયા. હવે એક જ ઉપાય પ્રભુએ કહ્યું, ઝેર એનો ઉપાય તો મહાદેવજી કરી શકે, એ અમારું કામ નથી. બધા મહાદેવજીને રાજી કરવા, એની ભક્તિ કરવા, એની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્યો તો વયા જ ગયા. દૈત્યો ન ઉભા રહીએ. સ્તુતિ કરવા, ભક્તિ કરવા, પ્રાર્થના કરવા, એ તો તરત ભાગે. પણ દેવોને, ઇન્દ્રને, પ્રભુને મંથન કાર્ય કરવાનું હતું એટલે એ તો રોકાયા છે. મહાદેવજી તો આશુતોષનો અર્થ વાલા ભક્તો જલ્દીથી પ્રસન્ન થઈ જાય એવા છે મહાદેવજી. તો આપણે બધાએ પણ સ્તુતિ કરીએ મહાદેવજી. અને તમે બૈરાઓ એ તૈયારી કરો, પછી મહાદેવજીની સ્તુતિ થોડી કરીએ, પછી રાસ લેશું, થશે ને આનંદ. તો મહાદેવજીને આપણે બધાએ રાજી કરીએ. રુદ્રાષ્ટકમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકયમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ તુષારાદ્રિશંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટિ પ્રભાશ્રી શરીરમ પુરન્મૌલિકલ્લોલી નીચારુ ગંગા લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુ સુનેત્રમ વિશાલમ
પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ રુદ્રાષ્ટકમ ઇદં પ્રોક્તમ વિપ્રેણ હર્તોષયે ये पठन्ति नरा भक्त्यां तेषां शम्भुः प्रसीदति। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। बोलो ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। आशुतोष महादेव की जय। वाला भक्तो, મહાદેવજી તો કૃપા કરનારા છે. આપણે એક રાસ પણ તમે બધાય ઊભા થઈને એ બાજુ તમારો ભાવ વ્યક્ત કરી શકશો તમારી જગ્યા ઉપર. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા કોટી કોટી પ્રણામ. શંભુ કોટી નમન દિગંબરા નિર્વિકાર ઓમકાર અવિનાશી તુમી દેવાધિદેવ. જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા. આ પ્રભુ છે મહાદેવજી. એ હવે આવી ગયા. મહાદેવજી પધાર્યા છે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીની જટામાં ગંગા બિરાજે, શિવજીની જટામાં ગંગા બિરાજે. માથે ફણીધર નારો રે, આકાશમાંથી દેવો જોવાને આવે, આકાશમાંથી દેવો જોવાને આવે. નારદજી વીણા વગાડે રે, ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે, ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે. શંકર સમાધિમાંથી જાગે રે, શંકર સમાધિમાં જાગે રે. ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી અપસરાઓ જોવાને આવે, આકાશમાંથી અપસરાઓ જોવાને આવે. શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે. શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, શિવજીની માથે રે ચંદ્ર બિરાજે.
માથે ફણીધર ડોલે રે, માથે ફણીધર ડોલે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, 64 જોગણિયું જોવાને આવે, 64 જોગણિયું જોવાને આવે, તાલમાં તાલ મિલાવે રે, સ્મશાનમાં ભૂતળા જોવાને આવે, સ્મશાનના ભૂતળા જોવાને આવે, સંસારી ભૂતળાને જોવા રે, શિવજી એની ધૂન મચાવે, સ્મશાનના ભૂતળા જોવાને આવે, શિવજીની ધૂન મચાવે રે, ડમરું ડમ ડમ વાગે, પાતાળમાંથી નાગણિયું રે આવે, પાતાળમાંથી નાગણિયું રે આવે, શિવજીને મોતીડે વધાવે રે, શિવજીને મોતીડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, 33 કરોડ દેવતા જોવાને આવે, 33 કરોડ દેવતા જોવાને આવે, ભોળાને ફૂલડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, એ શિવજીનું આ ડમરું જે કોઈ ગાશે, શિવજીનું આ ડમરું જે કોઈ ગાશે, ગાશે વાસે ને વળી ગંગામાં નાશે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, ગાશે વાસે ને વળી ગંગામાં નાશે, સાંભળનારા કૈલાસ જાશે રે, ડમરું ડમ ડમ વાગે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. વાલા ભક્તો, પ્રભુ મહાદેવજીઓ એ તો પ્રગટ થયા, વિષ નીકળ્યું તું એ જગ્યાએ, અને આવી રીતે હાથ કરી અને આમ બધું ઝેર આ લઈ લીધું મહાદેવજીએ. આટલો વિરાટ, આ તો નાનો હાથ છે, એવડો વિરાટ બધું ઝેર આમાં સમાઈ ગયો. અને મહાદેવજીએ આ બધાના કલ્યાણ માટે આ ઝેર બધું લઈ અને પાન કરી ગયા. આવા મહાદેવજી બધા જીવો ઉપર ઉપકાર કર્યો. આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા એ બધાએ પણ મહાદેવજીને પ્રણામ કર્યા છે. મહાદેવજીને કહ્યું છે કે અમે આપના ઋણી છીએ. મહાદેવજીએ બધું જ ઝેર વાલા ભક્તો પોતાના કંઠમાં રાખી મૂક્યું છે.
એવડું વિરાટ મહાદેવજીએ રૂપ ધારણ કર્યું. બધાએ દર્શન કર્યા, ધન્ય ધન્ય બની ગયા છે. આવા મહાદેવજી, એનો કંઠ નીલ રંગનો થઈ ગયો. ભક્તો બધા એમને નીલકંઠ કહેવા લાગ્યા છે. વધારાનું એક નામ પડી ગયું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. વાલા ભક્તો, આપણા બધાયના કષ્ટ જીવનમાં આપણને બધાયને ઝેર ડગલે ને પગલે મળે છે. મહાદેવજીની ભક્તિ કરવી, મહાદેવજી તો ભોળા છે, આપણને જીવન ધન્ય ધન્ય બનાવી દેશે. અને જીવનમાં આપણે કાંઈ ને કાંઈ મંથન કરવું, કથા સત્સંગ ભક્તિ કરવી, એનાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. આપણું બધુંય કષ્ટ પાપ એ પ્રભુ પોતે લઈ લે છે, એનો નાશ કરે છે. આવા કરુણાના કરવાવાળા છે પ્રભુ. સમુદ્ર મંથનનું કાર્ય પ્રભુની કૃપાથી હવે આગળ ચાલ્યું. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી, બ્રાહ્મણોને આપી. એટલે ઋષિઓ બ્રાહ્મણો ત્યારથી પોતાના આશ્રમમાં, પોતાના નિવાસ સ્થાનમાં ગાયને રાખે છે. એ કેવી કૃપા કહેવાય પ્રભુની. અને અત્યારે વાલા ભક્તો, ગાય એ રાખવી નથી પસંદ કરતી કોઈને. ગાય આંગણામાં આવે તો એમ કાઢવાનું, આવો ગુસ્સો કરવાનો. તો આ કેવી અપકૃપા કહેવાય આપણા બધા ઉપર. અને ગાય હોય તોય, અને પેલા આપણા મોટા પિતા, એના પિતા, એ બધા ગાયોને રાખતા, ગાયોની સેવા કરતા. તો એ ભક્તિ કહેવાય. એના આધારે બધાય પાલન પોષણ પોતાનું અને કુટુંબનું કરી શકતા, કોઈ તકલીફ ન પડતી. પણ અત્યારે કળિયુગ, ગાય હોય તો એને કાઢી નાખવી, એવું થાય છે. બોલો, આવું બધા કરતા થઈ ગયા છે. અને એટલે એવા કારણથી કોઈને કોઈ રીતે પ્રભુની અપકૃપા ભોગવે તો છે જ. અને હજી સત્કર્મ નહીં કરીએ, પાપ કર્મ કરવા પ્રેરાશું, કપટ કરીશું, અભિમાન રાખીશું, તો વાલા ભક્તો, એ સમયને જાતા વાર નહીં લાગે. સમય વયો જશે, પછી તમને કોઈ મહત્વ પણ નહીં આપે. અને પછી શું કામનું? જ્યારે તકલીફ, અને એમ કહેવાય છે ને કે તકલીફ આવે ને તો એક જ તકલીફ નથી આવતી. હો, આપ લીખ લેના મેરે ભાઈ બહેન. તકલીફ આવે ને તો એક સાથે અનેક તકલીફ આવે છે. ડિફિકલ્ટીઝ કમ વિથ બટાલિયન. મિલિટરીની જેમ ફટાફટ 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 ધડ 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 તકલીફ આવી જાય છે. આ પછી એમાંથી મુશ્કેલીમાંથી ઊભું થઈ શકાય નહીં. અને પ્રભુ કૃપા ન કરે, કારણ કે પ્રભુની હારે વેર, એની તો ભક્તિ ક્યારેય કરી ન હોય. એટલે ઉચ્ચૈર સર્વા નામનો અશ્વ નીકળો, બલિરાજાને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ મણિ અને અમૂલ્ય રત્નો સમુદ્રમાંથી નીકળ્યા.
મંથન કાર્ય પછી કરીએ ને, જીવનમાં પણ મંથન કાર્ય કરો ને વાલા ભક્તો, તો ભક્તિ થાય અને અનેક ગણા ભૌતિક સાધનો પણ પ્રભુ અપાવે. અને પ્રભુ આપે એ કાયમી આપે છે વાલા ભક્તો. ભક્તિ રૂપી મંથન કાર્ય આ ચાલુ જ રાખવું પડે. આપણે બધા જીવોએ કસ્તુભ મણિ, અમૂલ્ય રત્નો, હીરા, માણેક, સુવર્ણ એ બધું પરમાત્મા પ્રભુ શ્રી હરિ એમણે રાખ્યું છે. પ્રભુને શણગારની જરૂર છે. પારિજાતનું વૃક્ષ, સુંદર આંખોવાળી અપસરાઓ નીકળી અને પછી માતા મહાલક્ષ્મી પ્રગટ થયા છે. એટલે માતા મહાલક્ષ્મી એ સમુદ્રના દીકરી છે. દૈત્ય બધા એમની પાછળ લટુ થઈ ગયા. મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે બધા ઝઘડા કરવા માંડ્યા. મહાલક્ષ્મીજીને થોડો ત્રાસ થયો. મહાલક્ષ્મીજીથી કોઈ માન્યા નહીં. દૈત્યો કઈ માને? મહાલક્ષ્મીજી તો સમુદ્રના દીકરી, એ સમુદ્રની કૃપા એના કારણથી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ બધાને સમજાવ્યા છે. બ્રહ્માજી સમજાવી શકે. ઉત્પત્તિ જ બ્રહ્માજીએ કરી છે ને બધાને. એટલે બ્રહ્માજીએ કહ્યું કે એની ઈચ્છા હશે એને એ પસંદ કરશે. તમે બધા શાંતિથી એક હારમાં ઊભા રહી જાઓ, લાઈનમાં. મહાલક્ષ્મીજી હાર વરમાળા લઈ અને નીકળી પડ્યા છે. કોઈને નથી પસંદ કર્યા. એની દિવ્ય કથા બહુ સુંદર છે વાલા ભક્તો. મહાલક્ષ્મીજીને કોઈ યોગ્ય નથી દેખાણા. કોઈને કોઈ ખામી દેખાણી છે. ઋષિઓ ભગવાનના પ્રાગટ્યો એમાં કોઈને નથી પસંદ કરતા. એ તો હજી ઇંતજાર કરે છે. એવામાં તુરત જ પ્રભુ પ્રગટ થયા છે. મહાલક્ષ્મી એમણે વરમાળા પહેરાવી દીધી દોડીને, અને પ્રભુ એમના લગ્ન મહાલક્ષ્મીજી સાથે બ્રહ્માજીએ કરાવ્યા છે. અને પ્રભુ આ બ્રહ્માજીની કૃપાથી સમુદ્રના દીકરી મહાલક્ષ્મી સાથે પરણ્યા છે. અને પ્રભુ હવે લક્ષ્મીકાંત બન્યા છે. લક્ષ્મીના પતિ એને લક્ષ્મીકાંત કહેવાય છે. બોલીએ લક્ષ્મીકાંત ભગવાન કી જય. મૈથુન કાર્ય મંથન કાર્ય કર્યું. વારુણી દેવી નીકળી, દૈત્યોએ લીધી. ધન્વંતરીના રૂપમાં એક પુરુષ અમૃત કુંભ લઈને પ્રગટ થયો વાલા ભક્તો. અને એ દૈત્યોને ખબર પડી ગઈ કે આમાં અમૃત છે. તો દૈત્યો તો અમૃત કુંભ ઝૂંટવી પડાવી જબરદસ્તી કરી અને લઈ અને નાસી ગયા. દેવો તો શું કરી શકે? સંતો ભક્તો એ શું કરી શકે? દૈત્યમાં શક્તિ વધારે હોય ને, એ કાંઈ પ્રતિકાર ન કરી શકે. આપણે પણ આ ભક્તિ કરીએ, આપણે કોઈનો પ્રતિકાર કરી શકીએ? આપણે કોઈની સાથે તકરાર કરી શકીએ? આપણે કોઈને પહોંચી ન શકીએ વાલા ભક્તો. આપણે તો બધાને હાજી 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 બસ. અને આવું થયું. પણ પ્રભુ મદદ કરે છે આપણને બધાને.
પ્રભુ મદદ કરે અને કરે છે એનું પ્રમાણ છે વાલા ભક્તો. એટલે પ્રભુ પોતે અમૃત કુંભ પાછો લેવા દૈત્યો પાસેથી, એના માટે તો કંઈક એવું સ્વરૂપ જોઈએ ને કે બધા દૈત્યોને આકર્ષે, મોહિત કરી દે, ભાન ભૂલાવી દે તો જ આપે ને, નહીતર આપે? ભક્તો માટે પ્રભુ જુઓ આવા અવતાર પણ લે છે. પ્રભુએ પ્રાગટ્ય કર્યું મોહિની સ્વરૂપે. લટકા કરતા કરતા મોહિની એ આગળ આગળ ચાલે છે અને બધા દેવો આ ભક્તો એ તો બધા જોઈને જ રાજી થાય હો કે વાહ પ્રભુ, આ તમારા લટકા તો જુઓ, અમને બહુ પસંદ પડી ગયા છે તમારા લટકાઓ, અને તમે આવી રીતે કરશો ને તો તમે અમૃત કુંભ અમને અપાવી શકશો, દૈત્યો પાસેથી મેળવી શકશો. એટલે ભક્તો બધા કહે છે કે લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, લટકે ચાલો ને, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, લટકે ચાલો ને. પછી તો પ્રભુ એમણે મંથન કર્યો અને આ અમૃત કુંભ લઈ લીધો અને દેવોને પેલા પાઈ દેવા શરૂ કર્યું અમૃત પીવડાવવાનું. એમાં શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ એમણે ખાસ એક જાસૂસી કરવા માટે મૂક્યો તો સ્વરભાનુ દૈત્યોને. એને ખબર પડી ગઈ કાંઈક કપટ છે, એટલે એ પોતા સ્વરૂપ બદલી દૈત્યોમાંથી અને સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્યચંદ્રને ખબર પડી ગઈ કે આ કોક દૈત્યો છે, પણ શું કરે? એટલે પણ અમૃતપાન કપટ કરીને એ સ્વરભાનુ દૈત્યો એમને કરી લીધું. પછી ખબર પડી એટલે પ્રભુએ ગુસ્સો કર્યો છે. સુદર્શન ચક્ર એનાથી એનું મસ્તક છેદી નાખ્યું. અમૃતપાન કર્યું તો ભલે ને કરી લીધું, કપટથી કર્યું તો ભલે ને કર્યું, પણ પ્રભુ એ જરાય દયા ન રાખે દૈત્ય ઉપર, કપટી લોકો ઉપર, સ્વાર્થી લોકો ઉપર. સુદર્શન ચક્રથી વધ કરી નાખ્યું. પણ મસ્તકે કામ કરે, ધડે કામ કરે. અમૃતપાન કર્યું હતું ને એની અસર તો થઈ. એને તારામંડળમાં સ્થાન આપી દીધું રાહુ અને કેતુ તરીકે. આજે પણ સૂર્યચંદ્રને એ રાહુ અને કેતુ નડે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય છે. પછી તો બધા દૈત્યોને ખબર પડી ગઈ, પણ દેવોએ અમૃતપાન કર્યું. મહાસંગ્રામ, મહાયુદ્ધ થયું અને દેવો બધાય હવે હરાવી દીધા દૈત્યોને. દૈત્યોનો નાશ કરી નાખ્યો. દેવોએ તો અમૃતપાન કર્યું હતું એટલે, અને યોજના સફળ થઈ. અને પ્રભુ એમણે હવે દૈત્યોને શાસન પડાવી દેવોને આપી દીધું. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એમને સંજીવની વિદ્યા આવડતી હતી. એટલે એક દૈત્યોને પ્રગટ કર્યો
રાજા બલિ એની પાસે 100 યજ્ઞ અશ્વમેધ યજ્ઞો કરાવવાનો સંકલ્પ કરાયો તો પાછા ઇન્દ્ર બની શકે. ઇન્દ્ર બનવા માટે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. 99 તો પૂરા થઈ ગયા, એક બાકી રહ્યો. પણ પ્રભુને મંજૂર નથી હો. દૈત્યો ભલે ને ગમે એટલી આવી યજ્ઞાદિ કાર્યો કરે, પ્રભુ એમાં વિઘ્ન કરે જ. પ્રભુએ એ 100મો યજ્ઞ પૂરો ન થાય એટલા માટે અને એમાં બાધા ઊભી કરવાનું કાર્ય કરવા વામન સ્વરૂપ ધારણ કર્યું છે આદિશક્તિ પરમાત્માએ. અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચના નામે ઓળખાય છે એ વિસ્તારમાં પ્રભુએ ત્રિવિક્રમ સ્વરૂપ વામન સ્વરૂપ ધારણ કર્યું, પ્રભુ પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાન એમનું એક નામ ઉપેન્દ્ર પણ રાખ્યું છે. એમને બધાએ બધું આપ્યું. ગાયત્રી મંત્ર એ મંત્ર આપ્યો, બૃહસ્પતિએ જનોય આપી, કશ્યપ ઋષિએ મેખલા આપી, પૃથ્વીમાં એ મૃગચર્મ આપ્યું, ચંદ્રએ દંડ આપ્યો. આ દંડ એટલે મોટો એવો હોય કિંમતી ધાતુનો બનાવેલો, એ લઈને આગળ ચાલે આવો દંડ આપ્યો. અને હજી કાંઈ જોતું હોય તો તમે બલિરાજા પાસે જાઓ, એમને બધું અમારું લૂંટી લીધું છે. બલિરાજા પાસે પ્રભુ એ જાય છે વામન સ્વરૂપે, અને ભક્તો પોતાનો ભાવ રજૂ કરે છે. તમે બધા પણ સાથે તમારો ભાવ રજૂ કરજો. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે. અત્યારે તો આ યુગમાં તો એ છત્રી હોય ને એ હાલે. અને વામનજી સ્વરૂપે આપણે બટુક એમને જો તૈયાર થઈ ગયા હોય, શણગાર કરી લીધો હોય તો એમને કથામાં દર્શન કરવા બોલાવજો અને કથામાં પધરામણી કરે. હા, અને એનું જ આપણે વર્ણન કરીએ છીએ. તો અત્યારે એમાં કંઈ વાંધો નહીં, ગમે ત્યારે આ તૈયારી અને સુંદર શણગાર કરીને વામન સ્વરૂપે એ તો આપણો બધાનો ભાવ છે વાલા ભક્તો. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે. એટલે બગલમાં મૃગ ચર્મ આપજો વામનજી સ્વરૂપે જે તૈયાર થાય ને એને. અને આ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, એટલે મોટું તિલક કરાવજો. હા, અને બધા ભક્તો પૂછે છે કે પ્રભુ આપ જાઓ છો ક્યાં? ત્યારે પ્રભુ કહે છે કે ભૃગ કચ્છમાં હું જાઉં છું રે, હણવા બલિનું અભિમાન મારા વાલા, મટાડવાને બીજો
ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અને બલિ રાજાના યજ્ઞમાં જઈ પ્રભુએ બધાને આકર્ષિત કર્યા છે. બલિ રાજા એમણે કહ્યું કે આપને શું જોઈએ પ્રભુ? ત્યારે પ્રભુએ માંગ્યું છે કે મારે 3 પગ જમીન નહીં હો, આ જો આયા ભૂલ થઈ જાય છે. 3 પગ મારા પગથી માપી અને 3 પગ 3 ડગલા સંપદા જોઈએ છે. જમીન માગે ને તો જમીન જ લઈ શકાય 3 ડગલા, એમાં સ્વર્ગ અને બલિનું મસ્તક ન લઈ શકાય, જમીનમાં સમાવેશ ન થાય. પણ પ્રભુએ સંપદા માગી છે એમ વિદ્વાનોનું કહેવું છે. અને એટલે પ્રભુએ 3 પગ અને બલિ રાજાએ સંકલ્પ કરવા કર્યું અને 3 પગ જમીન માગી. શુક્રાચાર્ય ગુરુએ અટકાવ્યા છે કે નહીં આપતો બલિ, આ તો છેતરવા આવ્યા છે, માવન નથી, વિરાટ છે. એ આદિશક્તિ પરમાત્મા પોતે છે, તને માગવા આવ્યા છે તારી પાસે, તું નહીં આપતો. અને એવું કહે છે ભક્તો. અને શુક્રાચાર્ય બલિને કે હે બલિ, तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली. डोल उठी रे सारी धरती देख रे, डोल उठा गगन सारा. भीख मांगने आया तेरे घर, भीख मांगने आया तेरे घर, जगत का उजियारा, जगत का पालनहारा. मैं आज तेरा मेहमान, मैं आज तेरा मेहमान, कर ले मुझसे जरा पहचान. भगत भर दे रे जोली. आज लुटा दे रे सर्वस्व अपना, मान ले मेरा कहना. तू छोड़ सकल अभिमान, तू छोड़ सकल अभिमान, अमर कर ले तू अपना दान. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे जोली. પ્રભુ પોતે માંગવા આવ્યા છે. બલિ રાજાએ અટકાયત કરી એ સંકલ્પ કરાવવા જળનું પાત્ર એના છેડે રોકાઈ ગયા. ભમરો થઈને પ્રભુને ખબર પડી ગઈ કે અટકાયત છે, કચરો છે. દર્ભની સળી નાખી. શુક્રાચાર્યની જમણી આંખ ફૂટી ગઈ. પછી તો વયા ગયા શુક્રાચાર્ય. બલિને શ્રાપે આપ્યો કે તું તાત્કાલિક સંપત્તિ વગરનો થઈ જાય. એટલે પ્રભુને સંપત્તિ લેવી તો હતી જ, ઉલટાની સરળતા થઈ. हाँ, देने वाला कोई लेने वाला कोई, तो बीच में क्यों रुकावट करते हो शुक्राचार्यों की जैसे. જ્યારે કોઈ દાન આપતા હોય, જ્યારે કોઈ સત્કર્મ કરાવતા હોય કે કથાઓ કરાવતા હોય, તો ત્યારે દેવાવાળા કોઈ, કરવાવાળા કોઈ, અને તમે વચમાં કેમ અટકાયત કરો છો?
તમારે ટેકો દેવો પડે, અને નો ટેકો દો તો વિરોધ તો ન કરાય. એટલે કથા કરાવે કોઈ, કરે કોઈ, તો તમારાથી થઈ શકે તો ભજન કરવું, ભક્તિ કરવી પરાયને. નહીતર જો વીચમાં વિક્ષેપ કરવાનો પ્રયત્ન કરશો આ શુક્રાચાર્યની જેમ, તો પ્રભુ એ છોડશે નહીં હો. કોઈને કોઈ રીતે તકલીફ ત્રાસ પ્રભુ આપી શકે જ છે ભાઈ. એટલે વામનમાંથી પ્રભુએ પોતે વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને જેમ જૂનો ટ્રાન્ઝિસ્ટર રેડિયો નો હોય એનું એવું સિલ્વર જેવું બટન દેખાતું હોય ધાતુનું, એ તમે આમ ખેંચો તો અંદરથી નીકળે, હજી ખેંચો તો પાછું લાંબુ થાય, હજી ખેંચો તો પાછું આમ 5-6 ફૂટનું લાંબુ થાય. હા, દેખાય નહીં. એમ પ્રભુ બહુ વિરાટ, બહુ વિરાટ, બહુ વિરાટ, બહુ વિરાટ થયા. હા, આવું પ્રભુએ વિરાટ રૂપ ધારણ કર્યું. એક પગમાં આખી પૃથ્વી એક ડગલામાં હોય એટલું વિરાટ રૂપ. બીજા પગમાં આખું સ્વર્ગ આકાશ બધું. હવે આકાશ પાતાળ પૃથ્વી 2 ડગલામાં તો આવી ગયા, ત્રીજું ક્યાં મૂકવું? ત્યારે બલિએ કહ્યું છે કે મારું મસ્તક પ્રભુ મારા મસ્તક ઉપર પધરાવો. અને ત્રીજો પગ મસ્તક ઉપર પધરાયો. પાતાળમાં બલિને મોકલી દીધો છે. અને પાતાળમાં શ્રેષ્ઠ પાતાળ સૂતર પાતાળ કહેવાય છે, એમાં બલિને મોકલી દીધો. પ્રભુએ પોતાની જાત પણ આપી દીધી. એટલે સર્વ અને સ્વ આપી દીધું. એટલે એ દાનનું મહત્વ બહુ કહેવાય છે વાલા ભક્તો. આ 7મો મન્વંતર ચાલે છે ને, પ્રભુએ કહ્યું છે બલિને કે 8મો મન્વંતર આવશે ત્યારે તમે ઇન્દ્ર બનશો. એટલે હવે પછીના આપણા ઇન્દ્ર 8મા મન્વંતરના આ બલિ રાજા, એનું અત્યારથી રિઝર્વેશન થઈ જ ગયું છે. હા, પ્રભુએ વચન આપ્યું છે કોઈ જાતનું અભિમાન ન કરવું, એવો ઉપદેશ આપ્યો છે. અને કશ્યપ ઋષિ અદિતિ એના ગર્ભથી, એના કારણથી આ વામન ભગવાન પ્રગટ થયા છે. બલિ તેમનું રક્ષણ કરવા માટે પ્રભુ પોતે પાતાળમાં ગયા છે. એમની નગરીનું રક્ષણ કરવા પ્રભુ પોતે પાતાળમાં ગયા છે. ચોકીદારી કરવા તૈયાર થઈ ગયા પ્રભુ. પ્રભુએ જે કાંઈ લીધું એના બદલામાં ઘણું આપી દીધું છે. એટલે પ્રભુએ કપટ નથી કર્યું એમ કહેવાનું છે વાલા ભક્તો. અને એવું કહ્યું છે કે જ્યારે કોઈ બધું જ આપી દેશે દાનમાં, અને મહાન દાન કહેવાશે, એને બલિદાન કહેવાશે. બલિનું નામ રહેશે. એટલે તો આપણે કુરબાની કોઈ કરે કોઈના માટે થઈને, તો એને આપણે બલિદાન આપ્યું એમ કહેવાય છે. એટલે આ બલિનું દાન ભાદરવા સુદ 12 એના શુભ દિવસે વામન સ્વરૂપે ભગવાન આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. પછી તો કથા આવે છે મહાલક્ષ્મીજી પોતે ગયા છે પાતાળમાં,
બલિને ભાઈ બનાવ્યો, બલિની રક્ષા કરવા રાખડી બાંધી આખી નગરીની રક્ષા કરવાનું વચન આપ્યું. અને પછી હવે તમારે જરૂર નથી નગરીની કે તમારી રક્ષણની, એમ કરી અને પછી બલિની પાસે માગ્યું છે કે તમારે ચોકીદાર એને હવે છૂટા કરો. તમારે હવે એની જરૂર નથી ચોકીદારીની, કારણ કે રક્ષા હવે અમારા કારણથી થશે. ત્યારથી આપણે ભાઈ અને બેન એનો રિશ્તો જળવાઈ રહે. એટલે બેન રક્ષા બાંધે છે ભાઈને, ભાઈની રક્ષા થાય છે, એને કહેવાય રાખી. અને राखी के बंधन को ना भूलाना भैया मेरे, એમ મહાલક્ષ્મીજીએ પણ બલિને ભાઈ બનાવ્યો, રક્ષા બાંધી અને બલિ રાજાએ બધું આપ્યું છે, પ્રભુને પણ આપી દીધા છે. અને પ્રભુએ પછી દર્શન આપ્યા, બલિ રાજાને આશીર્વાદ આપ્યા છે. પ્રભુએ કહ્યું, આમ છતાંય બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ 4 મહિના અમે સૂતલ પાતાળમાં તમારી સાથે રહેવા માટે આવશું. આ ભક્તિથી થાય વાલા ભક્તો. અરે નહીતર તો તમારા સગા સંબંધી દીકરા દીકરીઓ એ પણ કોઈ તમારી પાસે નહીં આવે. ઘટપણમાં તમારે ભલે ને 5 દીકરા હોય કે 10 હોય, તમે એમ કહો કે બધા 2 દી રોકાવ તોય મહિનો થઈ જશે મારી સાથે અને મારી સેવા કરો, ન રોકાય. કે અમે ક્યાં નવરા છીએ, અમારે ક્યાં ટાઈમ છે. તમારે 3 સંતાન હોય તો તમે એમ કહો કે તમે બધા મારી પાસે 3 મહિના રોકાવ તોય તમારે થઈ જાય સહારો ઘટપણનો. તો એ કહે છે અમારે ક્યાં ટાઈમ છે, અમારે કાંઈ નવરા છીએ તમારી જેમ. આવી રીતે આ કળિયુગની અસર. અને બલિએ માગ્યું નથી, છતાંય પ્રભુએ ભક્તિના કારણથી આપ્યું છે, કુરબાનીના કારણથી આપ્યું છે. વાલા ભક્તો, કુરબાની કરવી પ્રભુ તરફ, એ છોડવું નહીં, ભક્તિ છોડવી નહીં. પ્રભુ તમને હંમેશા પોતે આવીને તમારું બધું કાર્ય કરી દેશે અને પ્રભુ તમને મદદ કરશે હંમેશા તમારા બધા કાર્યોમાં. એવું આ કથાથી કહ્યું છે વાલા ભક્તો. અને ભક્તિ કરવી, માં આદ્ય શક્તિને પણ રાજી કરવી. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે ભક્તો બધાય માને રાજી કરવા આશાપુરા એ નવરાત્રિમાં પણ જાય છે અને રાત્રે પણ એ માના ગરબા ગાય અને માને રીઝાવે છે. માં પડવેથી પેલું માનું નોરતું ધીરે, માં બીજો તણો અપવાસ, માત આશા પૂરા ગરબે રમો ધીરે. એમાં ગરબે રમે ને તાળી પડે ધીરે, એના પડછંદે ઘૂમે ઝીણા મોર, માત આશા પૂરા ગરબે રમો ધીરે. એમાં ગરબે રમે ને તાળી પડે ધીરે, એ મારી મઢવાળી માતા ગરબે રમો ધીરે. માં બીજેથી બીજું માનું નોરતું ધીરે, એમાં બીજો તણો ઉપવાસ, આત આશા પૂરા ગરબે રમો ધીરે. માં આશા પૂરા ગરબે રમો ધીરે. અને અંતે છેલ્લે માં 9મેથી 9મું માનું નોરતું ધીરે, માં 10મે જય જયકાર, માત આશા પૂરા ગરબે રમો ધીરે. માં ગરબે રમો ને તાળી પડે ધીરે, જેના પડછંદે ઘૂમે ઝીણા મોર, માત આશા પૂરા ગરબે રમો ધીરે.
પડવેથી પેલું માનું નર તું જી રે. આવી રીતે વાલા ભક્તો ભક્તિ કરવી અને રાજી કરવા ભગવાનના અવતારો એમની કથા કહેવામાં આવી છે. હયગ્રીવ અવતાર ધારણ કર્યો, મુખ ભગવાને ઘોડાનું લેવું પડ્યું છે. મત્સ્ય અવતાર ધારણ કર્યો અને સત્યવ્રત રાજા એમને આ પ્રલયમાં પણ રહેવાની શક્તિ આપી છે. રક્ષણ વેદોનું સોંપ્યું છે. મત્સ્ય અવતાર એની કથા એ પણ એનું બહુ મહત્વ છે વાલા ભક્તો. આ કથા સાંભળ્યો એને 84 લાખ યોનિમાં પાછું જવું પડતું નથી. ભવાટવીમાંથી મુક્ત થવા જ્ઞાન એ માત્ર ને માત્ર ભાગવત જ આપી શકે છે. જીવ એને પ્રભુ તરફ પ્રેમ જેને નથી, જેને શ્રદ્ધા નથી, જેને વિશ્વાસ નથી, એ જીવ કથાના વક્તા પાસે, એ કથાના વક્તા હોય તે શું, પણ પ્રભુની તરફ પ્રેમ ભક્તિ તો ન હોય તોય એ ભલે ગમે તેમ વૈજ્ઞાનિક રીતે એવી કથા કરવાનો પ્રયત્ન કરે પણ જ્ઞાન નહીં આવે વાલા ભક્તો. એ તો ભક્તિથી જ જ્ઞાન મળે છે. આ પ્રભુ સિવાય બીજા કોઈ ભક્તિ નથી આપી શકતા. રાધે મેરી સ્વામિની, मैं राधे तेरो दास, जन्म जन्म मोह दीजियो, इन चरण में वास. सृष्टि સર્જન બ્રહ્માજી મારફત કરાયું છે. બ્રહ્માજીએ મનના સંકલ્પોથી બધા જીવોની ઉત્પત્તિ કરી છે વાલા ભક્તો. પ્રભુએ દરેક વખતે સૃષ્ટિ સર્જન માટે મદદ કરી છે. બ્રહ્માજી પ્રભુની કૃપાથી સૃષ્ટિ સર્જન કરી શક્યા છે વાલા ભક્તો. નભગ અને નાભાગ એમની કથા સંભળાવી રુદ્રદેવે પણ એમને આશીર્વાદ આપ્યા છે. એ ભક્તિ છે. અને એકાદશીનું વ્રત કરવું, એકાદશીના વ્રતની કથા એનો મહિમા સમજાવ્યો છે. ભક્તોએ એકાદશી કરવી અને એકાદશી એટલે 11 એ કરવી તો પ્રભુ કૃપા કરે છે. સાંડિલ્ય ઋષિ એમણે પણ કહ્યું છે, નંદ બાબા એમણે પણ એકાદશીના વ્રત કર્યા છે. વૈષ્ણવો બધાય પ્રભુને યાદ કરે છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બધું કરવું પણ વાલા ભક્તો પોતાનો આપણે બુરી આદત એને છોડી દેવી તો જ પ્રભુની કૃપા થાય છે. અને એટલા માટે જ ભાગવતકારો સમજાવે
आदत बुरी सुधार लो, बस हो गया भजन। दृष्टि में तेरे दोष है, दृष्टि में तेरे खोट है, दुनिया निहार ले। प्रभु ज्ञान अंजन सार लो, बस हो गया भजन। रिश्तों से मोह त्याग कर, रिश्तों से मोह त्याग कर, प्रभु जी से प्रेम कर। इतना ही मन में विचार लो, बस हो गया भजन। आए हो तुम कहाँ से, जाओगे तुम कहाँ, इतना ही दिल में बिठाई लो, हो गया भजन। आदत बुरी सुधार लो, बस हो गया भजन। बुरी आदत એને તમે સુધારી લ્યો તો ભજન થઈ જશે। વાલા ભક્તો, આ દિવ્ય કથા પ્રભુ આપણને ઉપદેશ આપે છે। પ્રભુ હંમેશા ભક્તોનું રક્ષણ કરે છે। સોમભરી ઋષિની કથા સંભળાવી, એમને 50 કન્યા એની સાથે એક જ સમયે યોગ બળથી વિવાહ કર્યા છે। યોગ બળથી બધું શક્ય છે। યોગ ક્ષેમમ વહામિ અહમ એવું પ્રભુએ આપણને બધાને વચન આપ્યું છે। તો આપણે બધાએ એ જ કરવાનું, ભગવાનને સોંપી દેવું બધું, તો એ આપણું બધું પૂરું કરશે અને ભાર ઉપાડી લેશે આપણા જીવનનો। તો હાલો ભજન કરીએ। ભજો નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરિ હરિ। ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો नारायण। भक्तों के प्यारे हरि 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 हरि, आधार हमारे हरि 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 हरि, श्रीमन नारायण नारायण हरि हरि। અને કૃપા તો જુઓ, સોમભરી ઋષિને 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા, એક કન્યા એને 100 પુત્રો। આ કેવી પ્રભુની કૃપા! 50 કન્યા સાથે લગ્ન, 100 પુત્ર એક કન્યા સાથે। હવે ગિનતી તો કરો ભાઈ, પણ પ્રભુની કૃપા જોઈએ। હરિશ્ચંદ્ર રાજા એમની કથા સંભળાવી છે। એના પુત્રમાં મોહ જાગ્યો હતો, ત્યારે ભગવાને પરીક્ષા કરી, કસોટી કરી, સત્યના આધારે પાર ઉતરી ગયા અને પછી પુત્ર મોહ છોડી દીધો। એની પત્ની પોતે આવી, પુત્ર મૃતદેહ લઈને પુત્રનો અને બાળવા નથી દીધો। ફરજ પાલન કર્યું નથી, ફરજનું પાલન એ કર્યું છે, એનો ભંગ કર્યો નથી। આ હરિશ્ચંદ્ર રાજા એમને પ્રભુએ પાછું બધું રાજ્ય એ બધું આપી દીધું છે। એવા આ હરિશ્ચંદ્ર રાજા એની ઉપર પણ કૃપા કરી છે પ્રભુએ। મહાદેવજી પ્રસન્ન થયા છે હરિશ્ચંદ્ર રાજાને।
અને કૃપા થાય. સગર રાજાની કથા સંભળાવી છે. એને 60 દીકરાઓ, અરે 60,000 દીકરાઓ, પણ 60,000 દીકરાઓ એ પોતે આ અપકૃત્ય કર્યું અભિમાનના કારણથી. ઋષિ એની આકરી નજર પડી, બધા મૃત્યુ પામ્યા છે. એના વંશમાં ભગીરથ રાજા એમને ગંગાનું અવતરણ કરાવ્યું છે અને ગંગા એમણે પ્રાગટ્ય કર્યું છે. ગંગાને મહાદેવજીએ જટા ખોલી અને ઝીલી લીધા છે. એક લટ ખોલી એમાંથી આ ગંગાજી પ્રગટ થયા છે. આ મહાદેવજી એમની આવી કૃપા છે. અને 60,000 પિતૃઓ એમનું ગંગાના સ્પર્શ, ગંગાજળના કારણથી પવિત્ર બન્યા, મોક્ષ ગતિને પામ્યા છે. આવા મહાદેવજીના કારણથી થયું છે. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. છે મંત્ર મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મહાદેવજી બહુ ભોળા છે, કૃપા કરે છે બધા ઉપર. અને મહાદેવજી અને ગંગાજી એમની કથા એ વિસ્તારથી કહી છે. ગંગા એ બધાને પાપમાંથી મુક્ત કરાવે છે. હું પાપીઓના પાપ ધોઈ ધોઈને, ગંગા કહે છે, અપવિત્ર બની જાઓ. તેથી મારે હવે અવતરણ નથી કરવું. ત્યારે પ્રભુએ કહ્યું છે, દેવી ગંગા, પૃથ્વી ઉપરના સાધુ સંતો, તપસ્વીઓ, બ્રહ્મનિષ્ઠો, ઈશ્વર એના શ્રદ્ધા ધરાવે છે અને એ તમારા જલમાં પધારશે અને સ્નાન કરશે, એટલે તમારી પવિત્રતા જળવાઈ રહેશે. આવું પ્રભુએ ગંગાજીને પણ. અને ગંગાજી એ આપણે બધા માનીએ તો ગંગા, નહીતર નથી માનતા તો પછી ક્યાંથી ગંગા એ માં, અને એનાથી પવિત્રતા ક્યાંથી આવે, પાપ ક્યાંથી ધોવાય? પણ શ્રદ્ધા હોવી જોઈએ. અને એટલા માટે તો કહ્યું છે, માનો તમે ગંગા માં હું, ન માનો તો બેતા પાની, जो स्वर्ग नहीं धरती को, मैं हूँ प्यार की वही निशानी. हरिओम हरिओम हरिओम. हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे. युग युग से बहती आई, नील गगन के नीचे, सदियों से मेरी धारा, प्यार की धरती सींचे. मेरी लहर लहर पे लिखी है इस देश की अमर कहानी. हरिओम 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 हरिओम. આ દિવ્ય કથા. અને વાલા ભક્તો, નારદજી એમણે બહુ તપ કર્યું. ઇન્દ્ર પોતે નારદજીના વખાણ કરવા માંડ્યા. હવે નારદજીને પણ અભિમાન થયું અને નારદજી હવે એ અભિમાન દૂર કરવા માટે કામદેવ નારદજી અભિમાન
પણ કામદેવ જીતી નથી શક્યા નારદજીને. અને એટલે નારદજીને અભિમાન થયું. નારદજીનું અભિમાન ઉતારવા પ્રભુએ આખી નગરીની અને દિવ્ય સુંદરી એની રચના કરી છે. નારદજીને મોહ થયો. એને વિવાહ માટે સુંદર એવું માગ્યું છે. નારદજી એમને બંદર જેવો ચહેરો થઈ ગયો હતો. નારદજીની ઈચ્છા પૂરી ન થઈ. નારદજીને ગુસ્સો આવ્યો એટલે નારદજીએ તો શ્રાપ આપ્યો છે કે પ્રભુ તમારે જન્મ લેવો પડશે પૃથ્વી ઉપર અને પછી તમારે બંદરનો સહારો લેવો પડશે. તમારે પત્નીના વિયોગમાં ભટકવું પડશે. અને આ શ્રાપ એના કારણથી પ્રભુ એને પૃથ્વી ઉપર જન્મ લેવો પડ્યો છે. વાલા ભક્તો, અને એ કથા રામ જન્મ એની કથા એ આપણે આ કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, શનિ મહારાજ કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હરિ ઓમ, હરિ ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,